હરીશ દેસાઈ ટ્યુટોરિયલ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 9ની સંખ્યા પદ્ધતિ પ્રકરણ 1માં આગળ 1.3 જોવાના છીએ। એમાં આપણને પહેલો જ પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે નીચેની સંખ્યાઓને તે દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો। એમાંની પહેલી રકમ છે આપણી પાસે, એ છે 36/100। તો હવે આપણે શું કરવાનું છે, દશાંશ પદ્ધતિમાં લખવાનું છે, એટલા માટે આપણે 36/100 કરવા પડે, એટલે કે 36 ને 100થી ભાગીએ। સૌથી પહેલાં તો એ થાય છે કે 100 વડે ભાગીએ એટલે આ 36 છે ને આ 100 છે, એટલે કે મોટા છે, એટલે સૌથી પહેલાં તો અહીંયા 0 મૂકવો પડશે। 0 મૂક્યા પછી એક પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા 360 મૂકી શકીએ આપણે। હવે 100નો ઘડિયો વળીએ, 100, 100 1 100 200 અને 113 300, ત્રણે ભાગ ચલાવીએ એટલે આપણને મળશે 300। તો આ 0, આ 6 અને આ 0, 60 મળ્યા, બરાબર। હજુ આ 60 એ 100 કરતાં નાના છે, એટલે આપણે પાછો એક 0 એડ કરીએ અને 6 ભાગ ચાલશે, એટલે કે 600। આમ 0 0 0, એટલે કે જે ભાગાકારમાં જો શેષ શૂન્ય મળે, એટલે કે અંતે શેષ વધતી નથી, તો એને આપણે શાંત દશાંશ કહીએ। અને આપણે દશાંશ સ્વરૂપમાં એમ લખવું હોય તો આપણે લખી શકીએ કે 0.36। અને કઈ અભિવ્યક્તિમાં છે તો એને આપણે કહી શકીએ શાંત દશાંશ। શૂન્ય શેષ મળે તો એ શાંત દશાંશ અભિવ્યક્તિમાં આવે છે। હવે બીજો આપણી પાસે દાખલો છે, એમાં એવું કીધેલું છે 1/11ને તમે દશાંશ સ્વરૂપમાં દર્શાવો અને કેવી અભિવ્યક્તિ છે તે પણ જણાવો। તો આપણે 1ને 11થી ભાગીએ, આ 1 એને ભાગ્યા 11। હવે 1 કરતાં તો 11 ઘણા મોટા છે, એટલે કે પહેલાં 0 મૂકીએ, પછી પોઈન્ટ મૂકીએ અને પછી અહીંયા 10 થાય। 10 થાય તો પણ 11થી નાના રહે છે, એટલે પાછા આપણે અહીંયા 0 મૂકીએ, ત્યારે અહીંયા થશે 100। 11 9 ને 99, 11 9 99, એટલે 0 0 અને 1 મળે। ઉપરથી પાછો એક 0 આપણે એડ કરીએ એટલે 10, છતાં અહીંયા 11થી 10 નાના છે, એટલે અહીંયા આપણે પાછો મૂકીએ 0 અને પાછો એક 0 ઉમેરીએ તો 11 9 99 થશે પાછા, એટલે કે પાછો શેષ 1 વધે। એટલે પાછા 10 બનાવીએ તો ભાગ ચાલે એમ જ નથી, પાછો આપણે 0 મૂકીએ, વળી પાછું એક 0 મૂકીએ તો પાછો 9થી ભાગ ચાલે, એટલે 99 મળે અને પાછો 1, એટલે કે આ ક્રિયા રિપીટ થયા કરે છે। આમ 1/11 છે એને દશાંશ સ્વરૂપે આપણે દર્શાવવું હોય તો 0.090909 આમ અનંત સુધી ચાલ્યા કરે। એને ટૂંકમાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ 0.09। આ બે જ આંકડા 09 09 09 એમ રિપીટ થયા કરે છે, એટલે એના ઉપર આપણે એક લાઈન મૂકી દઈએ। એ એવું દર્શાવે છે કે આ 09 એ વારંવાર રિપીટ થતી સંખ્યા છે। જો લાઈન બતાવી હોય તો આપણે એમ જ સમજવાનું આની પાછળ 09 09 09 છે, પણ અહીંયા આપણને એ ખબર પડે છે કે આમાં શેષ ક્યારે પણ 0 આવવાની નથી, એટલે આ એકની એક ક્રિયા એટલે કે રિપીટ તો થયા જ કરે છે, પણ શેષ શૂન્ય આવતી નથી, એટલે આપણે શું કહીશું, અનંત સુધી આવે છે, એટલે આપણે આને કહીશું અનંત। પણ વારંવાર રિપીટ થયા કરે છે, એટલે કે એને કહેવાય આવૃત સંખ્યા, તો એ અનંત આવૃત છે। ત્યાર પછીનું આપણું છે કે 4.1/8, એને પહેલાં અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ। 8 ચોક 32, 32 ને 1 33, 33/8। હવે આપણે 33ને 8થી ભાગીએ, 33/8, તો 8 ચોકું 32, એટલે 1 બચે, આ 0 થઈ ગયા,
અહીંયા પોઈન્ટ મૂકી દઈએ, અહીંયા શૂન્ય લાવીએ તો 8 એકા 8થી ચાલશે, 2 બચે, પાછો શૂન્ય મૂકીએ, 2 8 દૂને 16 એટલે કે 2 મૂકીએ તો અહીંયા 16 આવશે, એટલે 4 બચે, પાછો શૂન્ય મૂકીએ, 8 પંજા 40 એટલે કે 40. આમ અહીંયા આપણને શું મળી ગયું? શેષ શૂન્ય મળે છે. તો 4.1/8 ને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે 4.125 લખીએ છીએ અને અહીંયા શેષ શૂન્ય મળે છે. બરાબર? એટલે આપણે આને કહીશું શાંત દશાંશ. શાંત દશાંશ અભિવ્યક્તિ. જ્યારે શેષ શૂન્ય મળે ત્યારે જ આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ કહી શકીએ. એ સિવાય તો જો રિપીટ થતું હોય તો આપણે એને અનંત અને આવૃત, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એવું કહેતા હોઈએ છીએ. હવે પછી આપણી પાસે બીજી આમાંની જ છે સંખ્યાઓ, એને આપણે જોઈએ. 4 નંબર પર 3/13. તો આપણે 3ને 13થી ભાગવાના છે. આ 3 ભાગ્યા 13. આપણે જાણીએ છીએ કે 3 એ 13 કરતાં ખૂબ જ નાના છે, એટલે પહેલાં તો આપણે અહીં શૂન્ય મૂકવો જ પડશે અને પછી અહીંયા શૂન્ય મૂકીએ તો પોઈન્ટ અને શૂન્ય આવી ગયો એટલે 13 દુ 26 એટલે કે 4 શેષ બચે. શૂન્ય ઉતારીએ, 13 તેરી 39, 1 બચે, શૂન્ય શૂન્ય મૂકીએ. હવે આ 10 તો 13 કરતાં નાના છે એટલે ભાગ ચલાવી શકાતો નથી, એટલે અહીં શૂન્ય મૂકીએ, ફરી 0 ઉમેરીએ તો 13 સત્તા ને 91, 91 લાવ્યા એટલે અહીંયા આવ્યા 9, આ શૂન્ય, આ શૂન્ય, 9ની ઉપર એક 0 ઉતારીએ તો 13 પંચા 65, 13 છંગ 78, 13 સત્તા 91 વધી જાય એટલે 13 છંગ 78, 78. માઇનસ કરીએ એટલે અહીંયા 2, અહીંયા વધ્યા 8માંથી 7 જાય તો 1, પાછો 0. હવે 13 સત્તા 91, 13 અઠ્ઠા 13 નવા એ ચલાવી શકશું, 13 નવા 117 થશે એટલે કે 13 નવા 117 એ ચલાવી દઈએ એટલે 3 વધે, આ 0 0, ફરી પાછું 0 એટલે કે આ વસ્તુ આની સાથે રિપીટ થવાની છે. ફરી પાછું આ જ વસ્તુ ફરીથી રિપીટ થશે ભાગાકારમાં. એનો મતલબ એ થયો કે 13/13 છે એના બરાબર દશાંશ સ્વરૂપમાં લખીએ તો 0.2307669. ફરી પાછા આ જ વસ્તુ ચાલુ થાય 2307669, 2307669. તો આટલી વસ્તુ આવૃત્ત થાય છે અને એન્ડલેસ રિપીટ થયા કરે છે માટે, પરંતુ શેષ શૂન્ય થતી નથી. એટલે આપણે આ જે અપૂર્ણાંક આપેલો છે એને કહીશું આપણે અનંત આવૃત્ત. અનંત છે અને સાથે સાથે આટલા સંખ્યા રિપીટ થયા કરે છે એટલે કે અનંત આવૃત્ત દશાંશ. હવે આપણે જોઈએ 2/11 ને, એટલે કે 2 ને 11થી આપણે ભાગીએ તો 2 ને 11 વડે ભાગવું હોય તો પહેલાં તો ભાગાકાર થઈ શકે એમ જ નથી, કેમ કે 2 નાના છે ને 11 મોટા છે એટલે શૂન્ય અહીંયા મૂકી દેવો પડે. પોઈન્ટ કરીને અહીંયા પછી આપણે એક 0 લઈ આવીએ ત્યારે 11 એકા 11 થાય એટલે 9 બચે અને શૂન્ય, પાછો 0 મૂકો તો 11 અઠ્ઠા ને 88 થઈ જાય એટલે 2 બચશે, અહીંયા શૂન્ય, પાછું 0 કરો તો 11 એકા 11 લગાવવું પડે એટલે 8 0 11 એકા 11 એટલે 9 બચે, 9 0 તો 11 અઠ્ઠા 88, વળી પાછા 2 આવ્યા, શૂન્ય, 11 એકા 11, વળી પાછા 9 બચ્યા, શૂન્ય, 11 અઠ્ઠા 88 એટલે 1 બચે 0. આમ આપણે જોવા જઈએ, અરે 2 બચે 0 શૂન્ય એટલે 2 0 બચે, પણ આમાં આપણને ક્યાંય શેષ શૂન્ય મળતી નથી.
એકની એક સંખ્યા રિપીટ થયા કરે છે કે 1 8 1 8 1 8, તો એને દશાંશ અભિવ્યક્તિમાં લખીએ કે 2/11 ઇઝ ઇક્વલ ટુ 0.181818 સતત આવ્યા કરે છે. ટૂંકમાં લખવું હોય તો 0.18 અને ઉપર આવૃત કરી દઈએ. આનો મતલબ એ થાય કે આ સંખ્યા આપણને કેવી મળે છે? અનંત આવૃત દશાંશ. આ છે અનંત આવૃત દશાંશ. હવે વાત કરીએ આપણે 329 છેદમાં 400ની. હવે 329 ને 400 વડે ભાગવું એના કરતાં 4 વડે પહેલાં ભાગીને 2 પોઈન્ટ કાપીએ એ આપણા માટે સહેલું થશે. એટલે હું શું કરું છું કે 329 છે એને સૌથી પહેલાં 4 વડે ભાગું. જે આ 2 0 એટલે કે 100 બચ્યા છે એ છેલ્લે આપણે પાછા ભાગાકારમાં 2 પોઈન્ટ આગળ લઈ લેશું. તો 4 8 32 એ ચાલી જાય. પહેલાં તો 0 0 ઉપરથી 9 લાવ્યા, 4 દૂને 8, 1 બચ્યો, પોઈન્ટ અહીંયા મૂકી દઈએ, 10 થયા, 4 દૂને 8, 2 0, 4 5 20, 0 0, શેષ આવી ગઈ 0. મતલબ એ થયો કે શેષ 0 મળી ગઈ એટલે શાંત દશાંશ છે. માટે આપણે 329 જે હતા એને 4 વડે જ ભાગ્યા હતા. બરાબર. આપણે જો 400 વડે ભાગ્યા હોત તો બીજા 2 પોઈન્ટ કાપવા પડે. એટલે આપણી પાસે જે 82.25 છે ને એની નીચે હજુ 100 હાજર જ છે. કેમ કે આપણે એકલા 4 વડે ભાગ્યા હતા. આપણે હજુ બીજા 100 વડે ભાગીએ તો આ પોઈન્ટ ખસીને અહીંયા આવી જશે. એટલે કે આપણને મળશે 0.8225 અને શેષ 0 છે. માટે આને કહેવાય શાંત દશાંશ. શાંત દશાંશ. તો આવી રીતે આપણે આ શાંત દશાંશ છે કે અનંત આવૃત છે એ ભાગાકારની મદદથી આપણને ખબર પડે છે. જો શેષ તમને 0 મળી જાય તો તમારે એને શાંત દશાંશ કહેવાનો છે. પરંતુ શેષ 0 ન મળે અને એ જ રકમ જો રિપીટ થયા કરતી હોય તો તેને આપણે શું કહીશું? અનંત આવૃત દશાંશ. તો સમજ પડી ગઈ ને? હવે આપણે આગળ બીજા પ્રશ્ન. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન 2માં આપણને એવું કહેવામાં આવ્યું છે કે જો 1/7 નું કિંમત 0.142857 ને ઉપર લાઈન દોરી છે. એનો મતલબ એ થયો કે આટલા 6 આંક છે તે ફરી રિપીટ થયા કરે છે. તો તમે 2/7, 3/7, 4/7, 5/7 આમ ગમે તેટલી સંખ્યા આપે એની કિંમત શોધી બતાવો. હવે આપણે શું કરીએ? તો આપણને પહેલાં કીધું છે કે 2/7ની કિંમત આપણને જોઈએ છે. તો 2/7નો મતલબ શું થાય? તો કે 2 × 1/7 એટલે 2/7 થયા કહેવાય. તો પહેલાં 2 આપણે ગુણી દઈએ અને 1/7ની કિંમત આપણી પાસે છે કે 0.142857 રિપીટિંગ. તો આપણે શું કરવાનું? બસ એકદમ સિમ્પલ. આ 2 છે એને આપણે ગુણી નાખીએ. 2 × 7 = 14, વધી આવે 1, 2 × 5 = 10, 10 ને 1 11, વધી આવે 1, 2 × 8 = 16, 16 ને 1 17, વધી આવે 1, 2 દૂને 4, 4 ને 1 વધી 5. ત્યાર પછી 2 એકા 2 ને 2 ચોક 8 ને 1 5 થઈ ગયા. હવે 2 ચોક 8 અને 2 એકા 2 પછી અહીંયા આવી જાય છે 0. એટલે આટલી વસ્તુ રિપીટ થયા કરે છે. બરાબર. તો આપણને 2/7ની મળી કિંમત. એવી રીતે આપણે 3/7 કરવા હોય તો પણ સહેલું જ છે. 3 સાથે 1 સપ્તમાંશની જે કિંમત છે એ ગુણી દો. આ 3 એની સાથે 0.142857 ગુણો એટલે આપણને શું મળે? તો કે 3 × 7 = 21, વધી આવે 2, 3 × 5 = 15, 16 17, આ 17, વધી આવે 1, 3 × 8 = 24 ને 1 25, 25 ના 5, વધી આવે 2, 3 દૂ 6, 6 ને 2 8. હવે 3 ચોક 12, 12 ના 2, વધી આવે 1, 3 એકા 3, 3 ને 1 4 અને 0 સાથેનો ગુણાકાર તો 0 જ આવવાનો છે.
આમ આટલા અંકો આ સંખ્યાની અંદર રિપીટ થયા કરે છે. એવી જ રીતે આપણે જો 4/7ની કિંમત લેવા જઈએ તો એ શું થશે તો કે 4 સાથે 1/7 કિંમત જે આપણને દાખલામાં આપેલી જ છે તે ગુણી દેવાની. એટલે શું થશે તો કે 4 સાથે ગુણાકારમાં 0.142857. તો 4 સત્તા 28 વધી 2 આવે, 4 પંચા 20 ને 2 22 વધી 2 આવે, 8 ચોક 32 32 ને 2 34 વધી આવે 3, 4 દુ 8 9 10 11 11 ના 1 વધી આવે 1, 4 4 16 16 ને 1 17 17 ના 7 વધી આવે 1, 4 એકા 4 4 ને 1 5 અને આ શૂન્ય છે તો આપણે એમ જ મૂકી દેવાનો. તો આટલી સંખ્યા રિપીટ થશે. એનો મતલબ એ કે 0.571428 ફરી પાછું રિપીટ થાય 57571428 એમ અનંત સુધી વિસ્તરાજ કરે છે. આવી રીતે તમે જાતે 5/7ની અભિવ્યક્તિ મેળવી શકો. તમારે કરવાનું શું તો કે 5 સાથે 0.1/7ની જે આપણને રકમ આપેલી છે ને 0.142857 એન્ડલેસલી એને ગુણાકાર કરો અને એ મળી જશે. તો આ 5/7 અને 6/7 આવી બે રકમનો તમે જાતે પણ કરજો એટલે તમને થોડી પ્રેક્ટિસ થશે અને આત્મવિશ્વાસ પણ વધશે. તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો હવે આપણે પ્રશ્ન 3નો ઉકેલ જોઈએ. પ્રશ્ન 3માં એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો. હવે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો એમાંની પહેલી સંખ્યા છે 0.6 ઉપર લાઈન દોરેલી છે. એનો મતલબ એ થાય કે આ 6 વારંવાર રિપીટ થાય છે અનંત સુધી. એટલે કે એને લખ્યું હોય તો આમ લખી શકાય 0.666 આમ અનંત સુધી 6 આવે છે. એને ટૂંકમાં લખ્યું હોય તો 0.6 પછી ઉપર લાઈન બતાવી દીધી છે. હવે આપણે એવું કરીએ કે આપણે ધારી લઈએ, ધારો કે x બરાબર 0.6 એટલે એ શું થશે તો કે x બરાબર 0.666 આમ અનંત સુધી છે. જ્યારે એક અંકનું રિપીટ થતો હોય એટલે કે એક અંકનો રિપીટ આવતું હોય ત્યારે બંને બાજુ આપણે એક અંક એક શૂન્યવાળી એટલે કે 10થી ગુણવાના. એટલે શું કરીશું આપણે તો કે 10 ગુણ્યા x. આ બાજુ પણ એવું થશે 0.666 આ અનંત સુધી છે એને ગુણ્યા 10 એટલે થશે અહીંયા 10x અને આ બાજુ 10 ગુણાય એટલે આ એક પોઈન્ટ છે તે આ બાજુ ખસીને આવી જાય એટલે કે 6.666 આમ અનંત સુધી. બરાબર. હવે 10x બરાબર 6.66666 એમ છે. આપણે શું કરીએ તો કે બંને બાજુથી એક x માઇનસ કરીએ. 10x આ બાજુ x માઇનસ કરીએ તો આ બાજુ પણ એ જ કરવું પડે એટલે કે 6.666 અનંત સુધી છે એમાં પણ માઇનસ કરીએ x. માઇનસ x એટલે કેવા તો કે 0.666 આમ અનંત સુધી. એટલે આપણને શું મળશે અહીંયા તો કે 10xમાંથી એક x ગયો તો કંઈ 9x અને 6.6666માંથી 0.6666 જાય એટલે કે 6.666 અનંત સુધી છે એમાંથી આપણે માઇનસ કર્યું 0.666 તો બાદબાકી આપણી કેટલી આવે છે તો જુઓ આ 6 ના 6 જ રહેશે અને આ બાજુ બધા 0 થઈ જાય. એનો મતલબ એ થયો કે 9x બરાબર આપણને મળે છે 6 એટલે કે 9x ઇઝ ઇક્વલ ટુ 6 માટે x ઇઝ ઇક્વલ ટુ તો એક્સની કિંમત કેટલી થાય છે એ આપણે જોઈએ. એક્સની કિંમત આપણને મળશે 6/9 એટલે 2 તેરી 6 અને 3 તેરી 9 એટલે કે 2/3. આમ પીના છેદમાં ક્યુ પ્રકારમાં આ આપણને મળી જાય છે. માટે એક્સ બરાબર 2/3. આપણને જે કહેવામાં આવેલું ને 0.6 ને તમે 66666 એને તમે પીના છેદમાં ક્યુ પ્રકારમાં દર્શાવો તો આપણો જવાબ છે એક્સ બરાબર 2/3. હવે આપણે બીજી જોઈએ. એમાં આપણને એવું કીધેલું છે કે 0.47 7 ઉપર જ ખાલી લાઈન છે
એનો મતલબ એ છે કે 4 તો એમને એમ જ રહેશે, ખાલી 7 જ રિપીટ થયા કરે છે. 7 જ રિપીટ થાય છે એટલે શું કરવાનું, તો કે એક જ અંક રિપીટ થાય છે. એક અંક જ્યારે રિપીટ થતો હોય ત્યારે આપણે બંને બાજુ 10થી ગુણવાના હોય. એટલે આપણે એવું કરશું કે 0.4777 બરાબર એને ગુણ્યા 10, એટલે કે આ આપણો એક્સ છે. ચાલો જવા દઈએ, આપણે એમ 10 વડે ગુણીએ એટલે કે 10 ગુણ્યા એક્સ બરાબર 10 ગુણ્યા 0.4777 અનંત સુધી. એટલે આ બની જશે 10x અને આ બની જશે 10 આની સાથે ગુણાય એટલે 1 પોઈન્ટ ખસી જશે 4.777 અનંત સુધી. બીજા સ્ટેપમાં આપણે શું કરવાનું છે, તો કે બંને બાજુ x બાદ કરવાનો, એટલે કે 10x છે એમાંથી આપણે બાદ કરીએ 1x. તો આ બાજુ પણ એમ જ કરવાનું કે 4.777 અનંત સુધી માઇનસ એક્સ. એક્સ એટલે કેટલા, તો કે એક્સ એટલે કે 0.4777 અનંત સુધી. હવે જો આને આપણે બાદબાકી કરીએ તો અહીંયા આપણને મળી જાય 9x. અહીંયા આપણે તો કે 4.777 આમ અનંત સુધી છે એમાંથી માઇનસ કરીએ 0.4777 આમ અનંત સુધી, તો આપણને મળી જશે આ અહીંયા 0, અહીંયા પણ 0, આ 7માંથી 4 જાય તો 3 અને આ 4ના 4 એટલે કે 4.3 મળે. માટે 9x બરાબર 4.3. તો x બરાબર 4.3ની છેદમાં આ 9 આવી જશે. એટલે શું થાય, તો કે આપણે આમ લખી શકીએ ને કે 43 અને આ પોઈન્ટ દૂર કરવો હોય નીચે 10 વડે ગુણવા પડે એટલે 9 ગુણ્યા 10 એટલે 90 થઈ જાય. આમ આપણને એક્સની કિંમત 43ના છેદમાં 90 મળે છે, જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં છે. આપણે આગળ જોઈએ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે 0.001 અને આખા ઉપર લાઈન છે. એનો મતલબ એ થાય કે 0.001 001 001 001 એમ રિપીટ થયા જ કરે છે. અહીંયા 3 આંક રિપીટ થાય છે. 3 આંક જ્યારે રિપીટ થતા હોય ને ત્યારે આપણે બંને બાજુ 1000થી ગુણવું પડે. એટલે શું કરીએ, તો કે આ એક્સ છે એને ગુણ્યા 1000, આ બાજુ તો કે આ 0.001 001 001 આમ અનંત સુધી છે એને આપણે 1000 વડે ગુણીએ એટલે શું થાય, તો કે આ થઈ જશે 1000x અને આ થશે તો કે આમાંથી 1000 વડે ગુણીએ એટલે 3 પોઈન્ટ હટાવવા પડે એટલે 1 2 અને 3 1 પછી આવશે એટલે કે 1.001 001 અને અનંત સુધી. હવે શું થાય, તો કે હવે આપણે બંને બાજુથી એક એક્સ બાદ કરીએ એટલે કે 1000x માઇનસ એક્સ, આ બાજુ 1.001 001 આમ અનંત સુધી જે છે એમાંથી પણ એક્સ એટલે કે 0.001 001 એમ બાદ થશે. હવે એ બાદબાકીને આપણે નીચે રજૂ કરીએ તો એ બાદબાકી આવી રીતે થશે કે 1.001 છે એ 1.001ની નીચે આપણે પેલી બાદબાકી લખીએ 1.001 001 001 આમ અનંત સુધી છે એમાંથી બાદ કરીએ માઇનસ 0.001 001 001 આમ અનંત સુધી. તો બાદબાકી કરીએ એટલે પણ શું મળે છે, તો કે આ 1 ના 1 મળે અને બાકીનું બધું શૂન્ય થઈ જાય 0 0 0 0 એટલે કે આપણને આ બાજુ 1000માંથી એક એક્સ જાય એટલે કે 999 એક્સ 999 એક્સ બરાબર આપણને આટલા મળ્યા. માટે એક્સ બરાબર 1/9 9 અને 9. તો અહીંયા આપણો જવાબ પીના છેદમાં ક્યુ 1/999 મળે છે. ત્યાર પછી આપણે જોઈએ
બે સમય સંખ્યાઓ આપેલી છે, બે ભિન્ન સમય સંખ્યાઓ, એની વચ્ચે કેટલી અસમય સંખ્યાઓ મળશે એ આપણે જોવાનું છે. બે ભિન્ન સમય સંખ્યાઓ વચ્ચે અસમય સંખ્યાઓ, આ વખતે આપણે સમય સંખ્યા નથી મેળવવાના, અસમય સંખ્યા એટલે કે આપણને જે આપી છે પહેલી સંખ્યા 5/7, એને પહેલાં દશાંશ સ્વરૂપમાં ફેરવવી પડે. એટલે કે 5/7 છે એનું દશાંશ સ્વરૂપ મેળવવું હોય તો આપણે શું કરવું પડે, તો કે 5ને 7 વડે ભાગવા પડે. તો આ 5 ભાગ્યા કરીએ 7. સૌથી પહેલાં તો 5 એ 7 કરતાં નાના છે એટલે 0 પોઈન્ટ, અને અહીંયા મૂકીએ 0 એટલે 7 7 49, 1 બચે 0, 7 એકા 7, 3 બચે 0, 7 ચોક 28, 4 બચે 4 બચે એટલે હવે થશે 0 પાછું ઉતારીએ, 7 પંચા 35, 5 બચે 0, 7 7 49, 1 બચે 0, મતલબ અહીંથી રિપીટ થયા કરે છે. 7 1 4 5, 5થી પાછું રિપીટ થાય છે. 7 1 4 5, 7 1 4 5, આ 7 ફરીથી અહીં આવે છે. એટલે આપણે લખી શકીએ કે 5/7 બરાબર 0.7145. આની ઉપર આપણે દોરીએ લીટી. હવે શું કરીએ તો કે હજી બીજી છે એક સંખ્યા, એને પણ આપણે દશાંશ સ્વરૂપમાં લખવી પડે. એટલે કે 9/7 છે એને દશાંશ સ્વરૂપમાં લખીએ તો કેટલા મળે છે એ જોઈએ. 9/11. 9/11 ને એટલે કે 9 ને 11 વડે ભાગીએ. 9/11. પહેલાં તો ભાગ ચાલે એમ જ નથી, 0 અને પોઈન્ટ મૂકીએ એટલે અહીંયા 0 આવે. 11 × 88, 2 બચે 0, 11 × 11, 9 બચે 0, 11 × 88, 2 બચે 0, 11 × 11, 9. આમ રિપીટ જ થયા કરે છે. એટલે કે 9/11 એ આપણને મળે છે 0.81. આ 0 નથી આવતો, 0.8181 અને અનંત સુધી. એટલે કે આપણે ટૂંકમાં લખવું હોય તો આમ લખી શકાય 0.8181 એના ઉપર લાઈન. તો હવે શું થશે, તો આની વચ્ચેની અસમય સંખ્યાઓ અનંત મળશે આની વચ્ચે પણ. તો એ 3 અસમય સંખ્યા આપણે લખવાના છીએ. તો આપણે શું કરીએ, 7થી મોટી હોવી જોઈએ અને 0.8થી નાની હોવી જોઈએ એની વચ્ચેની. તો એ પહેલી આપણે લખીએ 0.7, પછી 1 નો 1 લખીએ, પછી એક 0 મૂકીએ, પાછું 7 1 00 મૂકીએ, 7 1 000 મૂકીએ. આવી રીતે લખીએ એટલે અનંત સુધી મળે. પછી 0.7 અહીંયા લખીએ 2, પછી 0 7 2 00 7 2 000. આવી રીતે અનંત મળે. પછી આપણે જોઈએ ત્રીજી સંખ્યા. તો ત્રીજી સંખ્યાની અંદર તો કે 0.8 લઈએ, 1 0, 8 પછી 00, 8 પછી 3 વખત 0. આમ અસંખ્ય આપણને અસમય સંખ્યાઓ મળે